નમસ્કાર મિત્રો, હું મુકુંદ ભરૂચથી બોલી રહ્યો છું. આ વિડીયો મેં આમ જનતાની લાગણીને વાચા આપવા માટે બનાવી રહ્યો છું, જેનો સંદેશો નરેન્દ્ર મોદીજી સુધી પહોંચે એવી અપેક્ષા રાખું છું. હવે મુદ્દાની વાત પર આવીએ. તમે જાણતા હશો કે રેલવે પ્રવાસ આજકાલ ઘણો જ કઠિન બની ગયો છે. સુપરફાસ્ટ ટ્રેન હોય, એક્સપ્રેસ ટ્રેન હોય, એમાં જનરલ કોચ એટલા ઓછા હોય છે, બે જ હોય છે, આગળ બે ને પાછળ બે. તેમાં આમ જનતા મુસાફરી કરે છે ત્યારે કૂતરા બિલાડાની જેમ ભીડમાં ભીસાઈને જવું પડે છે, જેની સમસ્યાનો કોઈ અંત જ આવતો નથી. ને આ તરફ સરકારનું ધ્યાન પણ ગયું નથી, ને ગયું હોય તો કંઈ કર્યું પણ નથી. કારણ કે આગળ બે ડબ્બા જનરલ કોચના અને પાછળ બે જનરલ કોચના ડબ્બા, ને પબ્લિક વધારે. એટલે જે વૃદ્ધો હોય, બાળકો હોય, એમના માટે પ્રવાસ ઘણો જ કઠિન બની જાય છે. એટલા માટે હું મુકુંદ ભરૂચા મોદીજીને કહેવા માગું છું, મોદીજી અને રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવને જણાવવા માગું છું કે આ ટ્રેન પ્રવાસ માટે જનરલ કોચવાળી ટ્રેન ચાલુ કરવી જોઈએ. સુપરફાસ્ટ ટ્રેન જનરલ કોચ, કે જેમાં બધા જનરલ કોચ હોય, જેમાં સામાન્ય પબ્લિક પ્રવાસ કરી શકે, અને તે પણ સુપરફાસ્ટ ટ્રેન હોવી જોઈએ. અને બીજું કે આ જનરલ કોચવાળી ટ્રેન ચાલુ કર્યા પછી જે અત્યારે મોદીજીએ વંદે ભારત ટ્રેન ચાલુ કરી છે, એમાં હું એવું ઈચ્છું છું કે વંદે ભારત ટ્રેનમાં પણ જનરલ કોચ રાખવામાં આવે. આગળ 5-6 ને પાછળ 5-6 એવા જનરલ કોચ રાખવામાં આવે. વંદે ભારત શું સુપરફાસ્ટ ટ્રેન છે અને એક્સપ્રેસ ટ્રેન, એમાં પણ જે ડબ્બા જે ઓછા છે, બબ્બે જ હોય છે, જે આગળ બે ને પાછળ બે, એમાં પણ ઓછામાં ઓછા 5-6 આગળ ને 5-6 પાછળ ડબ્બા રાખવા જોઈએ, જેથી આમ જનતાને રાહત થાય. અને બીજું કે ઇન્ટરસિટી ટ્રાવેલિંગ માટે જે મેટ્રો ટ્રેનનો અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે, તેનો લાભ દરેક સ્ટેશનને મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ, અને તેનો વ્યાપ વધારવો જોઈએ. એટલે મેટ્રો ટ્રેન જેટલી બની શકે એટલી વધારવી જોઈએ દરેક સ્ટેશનોની વચ્ચે. એ અત્યારે બહુ લિમિટેડ સ્ટેશનોમાં જ ચાલે છે. દિલ્હી છે, મુંબઈ છે, આ પ્રમાણે. તો બરોડા છે, ભરૂચ છે, એ પ્રમાણે પણ વધારે મેટ્રો ટ્રેન ચાલુ કરવી જોઈએ. બીજું કે આ જે જનરલ ડબ્બા તો વધારવા જ જોઈએ બની શકે, ને ખાસ તો જનરલ કોચવાળી ટ્રેન ચાલુ કરવાની જરૂર છે, સુપરફાસ્ટ, જેમાં બધા જ પ્રવાસી પ્રવાસ કરી શકે. એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અને સાથે સાથે આ જેટલી પણ ટ્રેનો છે, ધારો કે જે છે કે સુપરફાસ્ટ ટ્રેન છે, એક્સપ્રેસ ટ્રેન છે, મેટ્રો ટ્રેન છે, દરેકની ફ્રિકવન્સી વધારવાની જરૂર છે. અને એ ફ્રિકવન્સી એવી હોવી જોઈએ કે દર 15 કે 20 મિનિટે ટ્રેન ઉપલબ્ધ હોવી જોઈએ. તો આજે આમ જનતા પીસાઈ રહી છે જે ભીડમાં,
તે સમસ્યાનો નિકાલ આવે અને માનવની ગરિમા જળવાઈ રહે. બાકી અત્યારે તો કંઈ માનવની ગરિમા જેવું ટ્રેનોમાં લાગતું જ નથી. કારણ કે ભીડમાં ભીસાઈને ટીંગાઈને જવું પડે છે, જે ઘણું જ દુઃખદ કહેવાય. આથી મોદીજી તમને જણાવવાનું કે તમે આ ટ્રેનની સમસ્યા વિશે કંઈક ધ્યાન આપો અને તેનો નિકાલ કરો. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય ને મારી વાત સાચી લાગી હોય તો તેને શેર કરજો, લાઈક કરજો ને આગળ મોકલજો. બસ બીજું અત્યારે આટલું જ કહું છું. એ સાથે હું વિરમું છું. જય શ્રી કૃષ્ણ.